સમાચારમાં જોવા મળેલી જેપોટેક સભ્યતા મુખ્યત્વે કયા દેશમાં વિકસી હતી? જેપોટેક સભ્યતા છે તે મેક્સિકો દેશમાં વિકસી હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. તેના વિશે જોઈએ. મેક્સિકોમાં પુરાતત્વવિદોને જેપોટેક સંસ્કૃતિનો 1400 વર્ષ જૂની કબર મળી, જેમાં ઘુવડનું શિલ્પ, રંગબેરંગી ભીંતચિત્રો અને કેલેન્ડર કોતરણીઓ હતી. જેપોટેક સભ્યતા મેક્સિકોના ઓક્સાકા ખીણમાં રહેતી હતી, જેમાં એટોયાક નદીમાંથી સિંચાઈનો ઉપયોગ થતો હતો. તેઓ શિકારથી ખેતી તરફ વળ્યા અને વણાટ, માટીકામ અને પથ્થર બનાવવાની કુશળતા વિકસાવી હતી. ભારતમાં કેન્દ્રીય બજેટ કઈ તારીખે રજૂ કરવામાં આવે છે? તો કેન્દ્રીય બજેટ છે તે દર વર્ષે 1 ફેબ્રુઆરીએ હવે રજૂ કરવામાં આવે છે. કેન્દ્રીય બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2026ના રોજ સતત 9મી વખત બજેટ છે તે રજૂ કર્યું છે. મુખ્ય યોજનાઓ વિશે વાત કરીએ તો સેમિકન્ડક્ટર મિશન 2.0, બાયોફાર્મા શક્તિ અને રેર અર્થ કોરિડોર જેવી નવી પહેલોની જાહેરાત કરાઈ છે. ટેક્સની વાત કરીએ તો નવો આવકવેરા કાયદો ઇન્કમટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે, જે કરવેરા પદ્ધતિને વધુ સરળ બનાવશે. આ બજેટ વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ટેકનોલોજી અને આર્થિક સુધારા પર કેન્દ્રિત છે. બજેટનો આપણે અલગથી આખો વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. તાજેતરમાં ભારતીય સેના અને ભારત તિબેટિયન બોર્ડર પોલીસે કયા રાજ્યમાં અગ્નિ પરીક્ષા કવાયત હાથ ધરી છે? અગ્નિ પરીક્ષા કવાયત જવાબ આવશે અરુણાચલ પ્રદેશમાં હાથ ધરવામાં આવી હતી. ભારતીય સેના અને ભારત તિબેટિયન બોર્ડર પોલીસે અરુણાચલ પ્રદેશમાં અગ્નિ પરીક્ષા કવાયત હાથ ધરી હતી. તે બંને દળો વચ્ચે સંકલન અને લડાઈ ટીમવર્ક સુધારવા માટે એક સંયુક્ત તાલીમ કવાયત હતી. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ડિપ્લોસેન્ટ્રમ પેપિલોસમ એ શું છે? ડિપ્લોસેન્ટ્રમ પેપિલોસમ જવાબ આવશે ઓર્કિડની એક નવી શોધાયેલી પ્રજાતિ છે, જેને હાલમાં જ શોધવામાં આવી છે. કેરળના ઇડુક્કી જિલ્લાના કંથાલુર મરાયુરમાં ડિપ્લોસેન્ટ્રમ પેપિલોસમ નામની એક નવી ઓર્કિડ પ્રજાતિ છે તે મળી આવી હતી. તે ડિપ્લોસેન્ટ્રમ જાતિની છે, જે ફક્ત પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગમાં છે તે જોવા મળે છે. ભારતીય કોસ્ટગાર્ડ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે ભારતીય કોસ્ટગાર્ડ દિવસ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડે 1 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. ભારતીય કોસ્ટગાર્ડના સ્થાપના દિવસ 1 ફેબ્રુઆરી 1977 અને દરિયાઈ સુરક્ષામાં તેની ભૂમિકાને ઉજવવામાં આવે છે. ક્યારે સ્થાપના થઈ હતી તારીખ પણ યાદ રાખજો, 1 ફેબ્રુઆરી 1977. છઠ્ઠી રાષ્ટ્રીય પાક પોષણ સમિટ 2026નું સ્થળ કયું શહેર છે? રાષ્ટ્રીય પાક પોષણ સમિટ 2026 ક્યાં યોજાઈ? જવાબ આવશે મુંબઈ ખાતે યોજાઈ હતી. ક્યારે? 5 અને 6 ફેબ્રુઆરી 2026. ભારતીય સૂક્ષ્મ ખાતર ઉત્પાદક સંગઠન 5-6 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈમાં છઠ્ઠી રાષ્ટ્રીય પાક પોષણ સમિટ અને બિઝનેસ ટુ બિઝનેસ એક્સપોનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ નેશનલ સ્ટોક એક્સચેન્જ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ મહારાષ્ટ્ર ખાતે યોજાયો હતો. કેન્દ્રીય બજેટ 2026-27માં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે જાહેર કરાયેલા નવા પ્લેટફોર્મનું નામ શું છે? તો નવું પ્લેટફોર્મ છે શી માર્ટ. ઓપ્શન સી સાચો જવાબ છે. ફોટોમાં પણ તમે જોઈ શકો શી માર્ટ. નાણામંત્રીએ નવા બજાર પ્લેટફોર્મ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા માટે શી માર્ટની જાહેરાત કરી છે. શી એટલે સ્વસહાય ઉદ્યોગ સાહસિક અને આ માર્ટ સમુદાય માલિકીના રિટેલ આઉટલેટ હશે. આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વીક જવાબ આવશે 1 થી 7 ફેબ્રુઆરીમાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ વિકાસ ક્ષેત્રોમાં વૈશ્વિક વિકાસ પ્રયાસો અને કારકિર્દીની તકોને પ્રકાશિત કરે છે. કેન્દ્રીય બજેટ 2026-27માં જાહેર કરાયેલ મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મુખ્ય ઉદ્દેશ્ય છે
ખાદી, હાથવણાટ અને હસ્તકલાને મજબૂત બનાવવી. ઓપ્શન ડી. કેન્દ્રીય બજેટ 2026-27માં પરંપરાગત ગ્રામીણ ઉદ્યોગોને મજબૂત બનાવવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલની જાહેરાત કરવામાં આવી હતી. તે સમગ્ર ભારતમાં ખાદી, હાથવણાટ અને હસ્તકલા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિશ્વ વેટલેન્ડ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? વર્લ્ડ વેટલેન્ડ ડે દર વખતે 2 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ વેટલેન્ડ દિવસ વેટલેન્ડ્સના મહત્વ અને પર્યાવરણીય સંરક્ષણ વિશે જાગૃતિ લાવે છે. હાલમાં જ કચ્છમાં આવેલા છારીઢંને વર્લ્ડ જે વિશ્વ વેટલેન્ડની યાદી છે તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટોટલ 5 સ્થળો છે ગુજરાતના તેમાં સમાવેશ થયો છે અત્યાર સુધીમાં. તો તેનો અલગથી આપણે વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. કેન્દ્રીય નાણાપ્રધાન દ્વારા 2026-27ના કેન્દ્રીય બજેટમાં અપંગ વ્યક્તિઓ માટે કઈ 2 યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી? અપંગ વ્યક્તિઓ માટે દિવ્યાંગજન કૌશલ યોજના અને દિવ્યાંગ સહારા યોજના. ઓપ્શન સી સાચો જવાબ છે. દિવ્યાંગજન કૌશલ યોજનાનો હેતુ કૌશલ્ય તાલીમ દ્વારા પ્રતિષ્ઠિત આજીવિકાની તકો પૂરી પાડવાનો છે. તે વિવિધ દિવ્યાંગ જૂથો માટે ઉદ્યોગ સંબંધિત અને કસ્ટમાઇઝ તાલીમ છે તે પ્રદાન કરે છે. દિવ્યાંગ સહારા યોજના સહાયક ઉપકરણ ઉત્પાદનને વિસ્તૃત કરવા માટે આર્ટિફિશિયલ લેમ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને સમર્થન આપે છે. ભારતની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં સૌથી મોટો ફાળો આપનાર તરીકે કયું ભારતીય રાજ્ય ઉભરી આવ્યું છે? સૌથી મોટો ફાળો છે તે ગુજરાત રાજ્ય આપી રહ્યું છે. ઓપ્શન એ. ગુજરાત 42.583 ગીગાવોટ સ્થાપિત ક્ષમતા સાથે ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર છે, જે રાષ્ટ્રીય કુલ ક્ષમતાના 16.50% યોગદાન આપે છે. રાજ્ય કુલ નવીનીકરણીય અને પવન ઉર્જા ક્ષમતામાં પ્રથમ ક્રમે છે અને સૌર ઉર્જા ક્ષમતામાં તે બીજા ક્રમે છે. રોમેટોઇડ સંધિવા જાગૃતિ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. રોમેટોઇડ સંધિવા જાગૃતિ દિવસ દર વર્ષે 2 ફેબ્રુઆરીએ રોમેટોઇડ સંધિવા વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. રોમેટોઇડ સંધિવા એ એક સ્વયં પ્રતિરક્ષા રોગ છે જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. આ દિવસની શરૂઆત 2013માં રોમેટોઇડ પેશન્ટ ફાઉન્ડેશન દ્વારા જાહેર જનતાને શિક્ષિત કરવા અને દંતકથાઓ તોડવા માટે કરવામાં આવી હતી. કરીમપુજા વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? કરીમપુજા વન્યજીવ અભયારણ્ય જવાબ આવશે કેરળ રાજ્યમાં આવેલું છે. કરીમપુજા વન્યજીવ અભયારણ્યમાં તાજેતરના પ્રાણી સૃષ્ટિ સર્વેક્ષણમાં કેરળના સૌથી નાના સંરક્ષિત વિસ્તારના જૈવ વિવિધતા રેકોર્ડમાં ઘણો વધારો થયો છે. આ અભયારણ્ય કેરળના મલપ્પુરમ જિલ્લામાં નીલગિરીના પશ્ચિમી ઢોળાવ પર સ્થિત છે. સક્ષમ એ કયા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ વાર્ષિક જાગૃતિ અભિયાન છે? સક્ષમ સંરક્ષણ ક્ષમાથ મહોત્સવ. તો જવાબ આવશે ઓપ્શન ડી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા. સક્ષમ 2026 એ રાષ્ટ્રીય ઉર્જા સંસાધનોના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ એક જાગૃતિ અભિયાન છે. તે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય હરિયાળા ભવિષ્ય માટે ઇંધણ સંરક્ષણ અને ટકાઉ ઉર્જા પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો ફ્યુગો જ્વાળામુખી કયા દેશમાં સ્થિત છે? ફ્યુગો જ્વાળામુખી ગ્વાટેમાલામાં સ્થિત છે. મધ્ય અમેરિકાના સૌથી સતત સક્રિય જ્વાળામુખીઓમાંના એક ગ્વાટેમાલાના વોલ્કેન ડી ફ્યુગોમાં તાજેતરમાં એક શક્તિશાળી વિસ્ફોટ છે તે થયો હતો. વોલ્કેન ડી ફ્યુગો ગ્વાટેમાલામાં સ્થિત એક સક્રિય જ્વાળામુખી છે અને સ્પેનિશમાં તેનો અર્થ અગ્નિનો જ્વાળામુખી થાય છે. આક્રમક વનસ્પતિ પ્રજાતિઓને ઓળખવા માટે કઈ રાજ્ય સરકાર દ્વારા નિયોફાઇટ આઈડી એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે?
નિયોફાઇટ આઈડી એપ્લિકેશન જવાબ આવશે કેરળ દ્વારા કરવામાં આવી છે. નિયોફાઇટ આઈડી એ કેરળના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલ એક કૃત્રિમ બુદ્ધિમત્તા સંચાલિત મોબાઈલ એપ્લિકેશન છે. તે કેરળમાં આક્રમક છોડની પ્રજાતિઓને ઓળખવા અને જૈવ વિવિધતા સંરક્ષણને ટેકો આપવા માટે રચાયેલ છે. દેવની મોરીમાં આવેલ ભગવાન બુદ્ધના અવશેષો મૂળ કયા રાજ્યના છે? દેવની મોરી કયા રાજ્યમાં આવેલું છે? તો તે આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે. ઓપ્શન બી. ભારત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રાજદ્વારીના ભાગરૂપે શ્રીલંકામાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવમોરીના અવશેષો પ્રદર્શિત કરશે. આ અવશેષો ગુજરાતના અરવલ્લી જિલ્લામાં શામળાજી નજીક દેવની મોરી પુરાતત્વીય સ્થળમાંથી મળ્યા છે. કયા જિલ્લામાં આવેલું છે? તો અરવલ્લી જિલ્લામાં. કોની નજીક? શામળાજીની નજીક. આ સ્થળનું સૌપ્રથમ સંશોધન 1957માં પુરાતત્વવિદ પ્રોફેસર S.N. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. ક્યારે? 1957માં. ખોદકામ દર્શાવે છે કે પશ્ચિમ ભારતમાં બૌદ્ધ ધર્મનો વિકાસ પ્રારંભિક સામાન્ય યુગ દરમિયાન થયો હતો. દેવની મોરી સ્તૂપની અંદર 24 ફૂટ ઊંચાઈએ લીલા રંગના શિસ્તથી બનેલો અવશેષ કાસ્ટેક મળી આવ્યો હતો. બ્રાહ્મી લિપિમાં લખેલા શિલાલેખમાં 10 બાલા શરીર નિલય લખેલું છે, જેનો અર્થ બુદ્ધના શારીરિક અવશેષનું નિવાસસ્થાન એવો થાય છે. પુનત્સંચુ 2 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો હતો તે કયા દેશમાં સ્થિત છે? તો તે ભૂટાન દેશમાં સ્થિત છે. પુનત્સંચુ 2 એ 1020 મેગાવોટનો રન ઓફ ધ રિવર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. તે ભૂટાનના વાંગડુ ફોદરાંગ જિલ્લામાં પુનત્સંચુ નદીના જમણા કાંઠે સ્થિત છે. આ પ્રોજેક્ટ ભૂટાનની શાહી સરકાર અને ભારત સરકાર વચ્ચેના આંતર સરકારી કરાર હેઠળ વિકસાવવામાં આવ્યો છે. ભંડોળની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા 30% ગ્રાન્ટ અને 70% લોન 10% વાર્ષિક વ્યાજ પર આપવામાં આવે છે. પ્રોજેક્ટ હિમાંક મુખ્યત્વે ભારતના કયા પ્રદેશમાં કાર્યરત છે? પ્રોજેક્ટ હિમાંક જવાબ આવશે લદ્દાખમાં કાર્યરત છે. પ્રોજેક્ટ હિમાંક એ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે BRO દ્વારા લદ્દાખમાં ચલાવવામાં આવતો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, જેની શરૂઆત 1985માં કરવામાં આવી હતી. તેનો હેતુ શું છે? લદ્દાખના દુર્ગમ વિસ્તારોમાં વ્યૂહાત્મક રસ્તાઓ, પુલો અને ટનલનું નિર્માણ અને જાળવણી કરવી. કવાયત ખંજર એ ભારત અને કયા દેશ વચ્ચે આયોજિત દ્વિપક્ષીય લશ્કરી કવાયત છે? તો તે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે થાય છે ખંજર કવાયત. ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ખંજરની 13મી આવૃત્તિ આસામના સોનિતપુર જિલ્લાના મિસામારી ખાતે શરૂ થઈ છે. ખંજર કવાયત એ બંને દેશો દ્વારા આયોજિત વાર્ષિક સંયુક્ત વિશેષ દળોનો અભ્યાસ છે. આ કવાયત દર વર્ષે ભારત અને કિર્ગિસ્તાન રિપબ્લિકમાં વારાફરતી યોજવામાં આવે છે. એટલે એક વર્ષે ભારતમાં થાય, એક વર્ષે કિર્ગિસ્તાનમાં આનું આયોજન થાય છે. તેલંગાણાના કયા સંરક્ષિત વિસ્તારમાં તાજેતરમાં ડિક્લિપ્ટેરા પખાલિકા નામની એક નવી ફૂલ છોડની પ્રજાતિ મળી આવી હતી? ફૂલ છોડની નવી પ્રજાતિ મળી આવી છે, નામ છે ડિક્લિપ્ટેરા પખાલિકા. તો જવાબ આવશે પખાલ વન્યજીવન અભયારણ્યમાં આ મળી આવી છે. ભારતના વનસ્પતિ સર્વેક્ષણ BSIના વૈજ્ઞાનિકોએ ડિક્લિપ્ટેરા પખાલિકા નામની એક નવી ફૂલોની વનસ્પતિ પ્રજાતિ શોધી કાઢી છે. આ શોધ તેલંગાણાના વારંગલ જિલ્લામાં સ્થિત પખાલ વન્યજીવન અભયારણ્યમાં કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન એટલે કે PM વિકાસ યોજનાનો અમલીકરણ માટે કયું મંત્રાલય નોડલ મંત્રાલય છે? પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન PM વિકાસ યોજના જવાબ આવશે લઘુમતી બાબતોનું મંત્રાલય. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રીએ રાજ્યસભાને પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન એટલે કે
પીએમ વિકાસ યોજના વિશે માહિતી આપી છે. પીએમ વિકાસ એ તાજેતરમાં શરૂ કરાયેલ એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? નળ સરોવર પક્ષી અભયારણ્ય છે તે ગુજરાત રાજ્યના અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. નળ સરોવર પક્ષી અભયારણ્યમાં તાજેતરની વસ્તી ગણતરીમાં લગભગ 200 પ્રજાતિઓના 5 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે, જે 2024માં 4.12 લાખ પક્ષીઓ કરતાં 21% વધુ છે. આ વધારો મુખ્યત્વે છેલ્લા 2 વર્ષમાં બોટિંગ બંધ થવા, પ્રવાસોની અવરજવરમાં ઘટાડો અને ખૂબ જ ઓછા ધ્વનિ પ્રદૂષણને કારણે થયો છે. તે ગુજરાતમાં અમદાવાદથી લગભગ 64 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. હક્કી પિક્કી જાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? તો તે કર્ણાટકમાં જોવા મળે છે. એક આદિજાતિ છે. કર્ણાટકના હક્કી પિક્કી આદિવાસી સમુદાયના 8 સભ્યો હર્બલ ઉત્પાદનો વેચવા માટે મુસાફરી દરમિયાન તેમના વિઝા સમાપ્ત થયા પછી મધ્ય આફ્રિકામાં ફસાયેલા છે. હક્કી પિક્કી કર્ણાટકનો એક મુખ્ય આદિવાસી સમુદાય છે, જેની વસ્તી 2011ની વસ્તી ગણતરી મુજબ 11,892 છે. કન્નડમાં હક્કીનો અર્થ પક્ષી અને પિક્કીનો અર્થ પકડવો એવો થાય છે, જે તેમના પરંપરાગત પક્ષી પકડવાના વ્યવસાયને પ્રતિબિંબિત કરે છે. સમૃદ્ધ કાર્યક્રમ કયા મંત્રાલયની પહેલ છે? તો તે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની પહેલ છે. સમૃદ્ધ કાર્યક્રમ. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રીએ લોકસભાને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સ્ટાર્ટઅપ એક્સિલરેટર ફોર પ્રોડક્ટ ઇનોવેશન ડેવલપમેન્ટ અને ગ્રોથ પ્રોગ્રામ વિશે માહિતી આપી, એટલે કે સમૃદ્ધિ વિશે માહિતી આપી. સમૃદ્ધિ એ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયનો એક મુખ્ય કાર્યક્રમ છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ એલ સિચોન વોલ્કેનો કયા દેશમાં સ્થિત છે? એલ સિચોન વોલ્કેનો છે તે મેક્સિકો દેશમાં સ્થિત છે. દક્ષિણ મેક્સિકોમાં અલ સિચોન જ્વાળામુખીના ખાડાની અંદરના અસામાન્ય ફેરફારોએ જ્વાળામુખી શાસ્ત્રીઓમાં ચિંતા ઊભી કરી છે. અલ સિચોન, જેને ચિચોનલ પણ કહેવાય છે, તે મેક્સિકોના ઉત્તર મધ્ય સિયાપાસના જંગલી પ્રદેશમાં સ્થિત એક સ્ટ્રેટોવોલ્કેનો છે. એશિયન રાઇફલ અને પિસ્તોલ ચેમ્પિયનશિપ 2027નો યજમાન દેશ કયો છે? ક્યાંનું આયોજન થશે 2027માં? જવાબ આવશે ભારતમાં થશે. ભારત દિલ્હીમાં એશિયન રાઇફલ અને પિસ્તોલ ચેમ્પિયનશિપ 2027નું આયોજન કરશે, જે ભારતીય શૂટિંગ માટે ઐતિહાસિક પ્રથમ છે. આ વર્લ્ડ કપ રાઇફલ, પિસ્તોલ, શોટગન 21થી 30 એપ્રિલ 2027 દરમિયાન દિલ્હીમાં યોજાશે. એશિયન શૂટિંગ ફેડરેશન દ્વારા નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાને હોસ્ટિંગ અધિકારોની પુષ્ટિ છે તે કરવામાં આવી છે. 2047 સુધીમાં બધા માટે વીમો હેઠળ 100% વીમા કવરેજ પ્રાપ્ત કરનારો ભારતનો પ્રથમ જિલ્લો કયો જિલ્લો બન્યો છે? ભારતનો પ્રથમ જિલ્લો બની ગયો છે અલવર જિલ્લો, જે રાજસ્થાનનો જિલ્લો છે. અલવર 2047 સુધીમાં બધા માટે વીમો રોડમેપ હેઠળ 100% વીમા કવરેજ પ્રાપ્ત કરનારો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો છે. રોડમેપ પાયાના સ્તરે સુરક્ષિત ભારત, વીમાકૃત ભારતના વિઝન સાથે સુસંગત છે. તે ભારત સરકાર અને નાણાં મંત્રાલય હેઠળ ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ દ્વારા સંયુક્ત પહેલ છે. નમસ્તે યોજના કયા બે મંત્રાલયોની સંયુક્ત પહેલ છે? નમસ્તે યોજના નેશનલ એક્શન ફોર મેકેનાઇઝ્ડ સેનિટાઇઝેશન ઇકોસિસ્ટમ એ નમસ્તેનું પૂરું નામ થાય છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલયના અંડરમાં નમસ્તે યોજના આવે છે. કેન્દ્ર સરકારે નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ નમસ્તે યોજના હેઠળ 1.52 લાખ કચરો ઉપાડનારાઓનો ગણતરી ડેટા છે તે જાહેર કર્યો છે. આ ગણતરી 2025માં શરૂ કરાયેલ વેસ્ટ પીકર એમ્યુમરેશન એપનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવી હતી. લગભગ
84.5% કચરો ઉપાડનારા એસસી એસટી અને ઓબીસી સમુદાયોના છે, જ્યારે 10.7% સામાન્ય શ્રેણીના છે. સ્ત્રી જનન અંગછેદન માટે શૂન્ય સહિષ્ણુતાનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 6 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ ઉજવણી સ્ત્રી જનન અંગછેદનની હાનિકારક અસરો પર પ્રકાશ પાડે છે, જે માનવ અધિકારો અને મહિલા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. દર વર્ષે લગભગ 4.5 મિલિયન છોકરીઓ, જેમાં ઘણી 5 વર્ષથી ઓછી ઉંમરની છે, જોખમમાં છે. 2030 સુધીમાં 22.7 મિલિયન વધુ થવાની ધારણા છે. કયા વિભાગે રિવાઇઝ્ડ ફાર્માસ્યુટિકલ ટેકનોલોજી અપગ્રેડેશન સહાય યોજના એટલે કે RPTUAS શરૂ કરી છે? તમે અહીં જોઈ શકો. જવાબ આવશે ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. ફાર્માસ્યુટિકલ ટેકનોલોજી અપગ્રેડેશન સહાય યોજનાથી હાલના ફાર્માસ્યુટિકલ એકમોને ટેકનોલોજી અપગ્રેડ કરવામાં મદદ મળી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સુધારેલા શેડ્યુલ M અને વિશ્વ આરોગ્ય સંગઠન ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ ગુણવત્તા ધોરણોનું પાલન છે તે સુનિશ્ચિત કરવાનો છે. પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ પૂરી પાડવા માટે શરૂ કરાયેલી સરકારી યોજનાનું નામ શું છે? તો તેનું નામ છે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના. ઓપ્શન A સાચો જવાબ છે. સરકારે પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના શરૂ કરી છે. જન ઔષધિ કેન્દ્રો સમગ્ર ભારતમાં સમર્પિત આઉટલેટ છે, જે બ્રાન્ડેડ દવાઓ કરતાં 50થી 80% સસ્તી દવાઓ વેચે છે. આ યોજનામાં 2110 દવાઓ અને 315 સર્જિકલ, તબીબી, ઉપભોગ્ય વસ્તુઓ અને ઉપકરણોનો સમાવેશ થાય છે. INS અર્નાલા એન્ટી સબમરીન વોરફેર છીછરા પાણીનું ક્રાફ્ટ કયા શિપયાર્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું અને બનાવવામાં આવ્યું? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આનો જવાબ આવશે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ GRSE દ્વારા આની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને બનાવવામાં પણ આવ્યું છે. INS અર્નાલા સ્વદેશી સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવીને ભારતના ખરીદનાર નેવીથી બિલ્ડર્સ નેવીમાં પરિવર્તનને ચિહ્નિત કરે છે. તે ભારતીય નૌકાદળ માટે બનાવેલ 8 એન્ટી સબમરીન વોરફેર છીછરા પાણીના ક્રાફ્ટમાંથી પ્રથમ છે. INS અર્નાલા તે ભારતીય નૌકાદળનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને બનાવવામાં આવેલ SWC છે. સાંખ્યિકી પોર્ટલ માટે મોડેલ કોન્ટેક્ટ પ્રોટોકોલ સર્વરનું બીટા વર્ઝન કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો અહીં જવાબ આવશે રાષ્ટ્રીય આંકડા કાર્યાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય આંકડા કાર્યાલયે સાંખ્યિકી પોર્ટલ માટે મોડેલ કોન્ટેક્ટ પ્રોટોકોલ એટલે કે MCP સર્વરનું બીટા વર્ઝન છે તે લોન્ચ કર્યું છે. મોડેલ કોન્ટેક્ટ પ્રોટોકોલ એક એવી ટેકનોલોજી છે જે વપરાશકર્તાઓને તેમના પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટૂલ્સ અને એપ્લિકેશન સાથે ડેટા સેટને સીધા કનેક્ટ કરવાની મંજૂરી આપે છે. નામાલિકાસ્ટિસ સોલેનોટોગ્નાથા અને નેરિસ ધ્રિતિયા શું છે, જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યું? તમે અહીં જોઈ શકો 2 છે. તો તે નવી દરિયાઈ કૃમિ પ્રજાતિઓ છે. નવી દરિયાઈ કૃમિ પ્રજાતિઓ એના વિશે જોઈએ. ભારતીય પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણના સંશોધકોએ પશ્ચિમ બંગાળના દરિયા કિનારેથી 2 નવી દરિયાઈ કૃમિ પ્રજાતિઓ નામાલિકાસ્ટિસ સોલેનોટોગ્નાથા અને નેરિસ ધ્રુતિયા શોધી કાઢી છે. વિશ્વ કેન્સર દિવસ ક્યારે હોય છે? વર્લ્ડ કેન્સર ડે 4 ફેબ્રુઆરીના રોજ હોય છે. વિશ્વ કેન્સર દિવસ વિશ્વભરમાં કેન્સર પ્રત્યે જાગૃતિ, નિવારણ અને નિયંત્રણને પ્રોત્સાહન આપે છે.
કઈ રાજ્ય સરકારે એઆઈ આધારિત ડિજિટલ શિક્ષણ પહેલ પઢાઈ વિથ એઆઈ શરૂ કરી છે? પઢાઈ વિથ એઆઈ જવાબ આવશે હિમાચલ પ્રદેશે આ પહેલ શરૂ કરી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુએ બિલાસપુર જિલ્લામાં પહેલ પઢાઈ વિથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ બર્થિન ખાતે શરૂ કરી છે. તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બિલાસપુરના વિદ્યાર્થીઓ માટે એઆઈ આધારિત ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ છે. આ પહેલ સમાન શીખવાની તકો, સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ અને સતત શૈક્ષણિક પરામર્શ સુનિશ્ચિત કરે છે. તાજેતરના ડેટા અનુસાર ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ ઊન ઉત્પાદક રાજ્ય છે? સૌથી વધુ ઊન ઉત્પાદક રાજ્ય જવાબ આવશે રાજસ્થાન. ઊન શિયાળાના કપડાં, કાર્પેટ, ફ્લોર આવરણ અને ઔદ્યોગિક ઉત્પાદનો માટે એક મહત્વપૂર્ણ રેસા છે. ભારત વિશ્વમાં ઘેટાની વસ્તીમાં બીજા ક્રમે છે, જેમાં 77.4 મિલિયન ઘેટા છે અને ઊન ઉત્પાદનમાં 9મા ક્રમે છે. નાણાકીય વર્ષ 2023-24માં કુલ ઊનનું ઉત્પાદન 33.69 મિલિયન કિલોગ્રામ હતું. રાજસ્થાન 16,013.50 કિલોગ્રામ સાથે અગ્રણી રહ્યું છે. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ લાયરીઓથેમિસ કેરાલેન્સિસ એ શું છે? લાયરીઓથેમિસ કેરાલેન્સિસ જવાબ આવશે ડ્રેગન ફ્લાયની એક નવી પ્રજાતિ છે. સંશોધકોએ કેરળના નીચાણવાળા દરિયાકાંઠાના પ્રદેશોમાંથી લાયરીઓથેમિસ કેરાલેન્સિસ નામની એક નવી ડ્રેગન ફ્લાયની પ્રજાતિની પુષ્ટિ કરી છે. તેને સામાન્ય રીતે સ્લેન્ડર બોમ્બાર્ડિયન કહેવામાં આવે છે અને તે લાયરીઓથેમિસ જાતિની છે. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? નેશનલ ડિવોર્મિંગ ડે 10 ફેબ્રુઆરીના રોજ હોય છે. ભારતમાં દર વર્ષે 10 ફેબ્રુઆરી અને 10 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવવામાં આવે છે. એટલે વર્ષમાં 2 વખત 10 ફેબ્રુઆરી અને 10 ઓગસ્ટ. આ દિવસનો મુખ્ય હેતુ બાળકોમાં પેટમાં થતા કૃમિ એટલે કે કરમિયાને દૂર કરી તેમના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે. આની શરૂઆત 2015માં થઈ હતી અને વયજૂથની વાત કરીએ તો 1 થી 19 વર્ષનું આમાં વયજૂથ આવે છે. કોપરનિકસ સેન્ટિનેલ-2 મિશન એ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ મિશન છે, જે કઈ અવકાશ એજન્સી દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે યુરોપિયન અવકાશ એજન્સી ESA દ્વારા આ વિકસાવવામાં આવ્યું છે. યુરોપિયન અવકાશ એજન્સી એ કોપરનિકસ સેન્ટિનેલ-2 મિશન દ્વારા ઉચ્ચ રિઝોલ્યુશન ઉપગ્રહ છબી પ્રકાશિત કરી છે. આ છબી 2026 વિન્ટર ઓલિમ્પિક રમતો માટે આયોજિત સ્થળોને કેપ્ચર કરે છે. આ છબી જમીનની વિશેષતાઓ, ભૂપ્રદેશ અને માનવ નિર્મિત માળખાને ખૂબ વિગતવાર પ્રકાશિત કરે છે. ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી કેન્દ્રની સ્થાપના કયા મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી? તો જવાબ આવશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઓપ્શન બી. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ 3 નવી સમુદ્ર સેવાઓ છે તે શરૂ કરશે. જેલીફિશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ એટલે કે જેલી AIIP, સમુદ્ર 2.0 મોબાઈલ એપ્લિકેશન અને સિમલેસ ઇન્ફોર્મેશન વિઝ્યુલાઇઝેશન એન્ડ એનાલિસિસ સિસ્ટમ એટલે કે સિવાસ નવા લોગો સાથે આ લોન્ચ કરવામાં આવશે. તે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ એક સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થાપિત કરવામાં આવી હતી અને તે હૈદરાબાદ, તેલંગાણામાં સ્થિત છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ થ્વેટ્સ ગ્લેશિયર કયા પ્રદેશમાં સ્થિત છે? અહીં તમે જોઈ શકો થ્વેટ ગ્લેશિયર જે એન્ટાર્કટિકામાં સ્થિત છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે માનવ પ્રેરિત આબોહવા પરિવર્તનને કારણે થ્વેટ્સ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યું છે. તે પશ્ચિમ એન્ટાર્કટિકામાં એક વિશાળ ગ્લેશિયર છે જેને ઘણીવાર ડોમ્સડે ગ્લેશિયર પણ કહેવામાં આવે છે. આ ગ્લેશિયર ખૂબ પહોળું અને ઝડપથી વહેતું છે. લગભગ ફ્લોરિડા અથવા ગ્રેટ બ્રિટન જેટલું એ મોટું છે. હાઇડ્રોજન ટેકનોલોજીમાં ભારત નેધરલેન્ડ સહયોગને મજબૂત બનાવવા માટે
શરૂ કરાયેલ ફેલોશિપ કાર્યક્રમનું નામ શું છે? તેનું નામ છે ભારત નેધરલેન્ડ હાઇડ્રોજન ફેલોશિપ પ્રોગ્રામ, ઓપ્શન ડી. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ એ ભારત નેધરલેન્ડ હાઇડ્રોજન ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કરીને અને ગ્રીન એનર્જી શૈક્ષણિક ભાગીદારીને સક્ષમ કરીને ભારત નેધરલેન્ડ સરકારને મજબૂત બનાવી છે. આ ફેલોશિપ ભારત ડોક્ટરલ, પોસ્ટ ડોક્ટરલ અને ફેકલ્ટી સંશોધકો માટે ખુલ્લી રાષ્ટ્રીય ક્ષમતા નિર્માણ પહેલ છે. તે હાઇડ્રોજન સિસ્ટમ એકીકરણ, સલામતી, ટેકનો આર્થિક વિશ્લેષણ, જીવનચક્ર મૂલ્યાંકન અને સ્વદેશીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો HbA1c ટેસ્ટ ભારતમાં કયા રોગનું નિદાન કરવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે? તો અહીં જવાબ આવશે ટાઈપ 2 ડાયાબિટીસ, ઓપ્શન એ. ટાઈપ 2 ડાયાબિટીસ માટે આ છે. હિમોગ્લોબિન A1c એ એક બ્લડ ટેસ્ટ છે જે છેલ્લા 2 થી 3 મહિનાનું સરેરાશ બ્લડ ગ્લુકોઝ સ્તર છે તે જણાવે છે. સ્કેલ્પ મિસાઇલ, જેને સ્ટોર્મ શેડો કહે છે, ફ્રાન્સ અને કયા દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે? તમે ફોટોમાં જોઈ શકો, આ છે સ્કાલ્પ મિસાઇલ સ્ટોર્મ શેડો. જવાબ આવશે યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને યુકે દ્વારા વિકસાવવામાં આવી છે. ભારત અને ફ્રાન્સ ઓપરેશન સિંદૂર દરમિયાન ચોકસાઈ હુમલાઓમાં ભારતીય વાયુસેના દ્વારા સફળ ઉપયોગ બાદ સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલો ખરીદવા માટે એક મોટા સોદાની ચર્ચા થઈ રહી છે. સ્કાલ્પ, જેને સ્ટોર્મ શેડો પણ કહેવામાં આવે છે, તે ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી લાંબા અંતરની હવાઈ લોન્ચ ક્રૂઝ મિસાઇલ છે. મોન્સ માઉન્ટેનને કયા ભારતીય મિશન માટે સંભવિત લેન્ડિંગ ઝોન તરીકે ઓળખવામાં આવ્યું છે? મોન્સ માઉન્ટેન, જવાબ આવશે ચંદ્રયાન 4. ચંદ્ર પર આવેલો મોન્સ માઉન્ટન છે, પર્વત છે, તેના ઉપર ચંદ્રયાન 4 ને ઉતારવામાં આવશે. તેના વિશે જોઈએ. ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરો અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર SSC ના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 4 માટે મોન્સ માઉન્ટનને ઉતરાણ સ્થળ તરીકે પસંદ કર્યું છે, જે ભારતના પ્રથમ ચંદ્ર નમૂના પરત મિશન છે, એટલે કે ચંદ્રના નમૂના લઈ અને તે પરત પણ આવશે. મોન્સ માઉન્ટન ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક 6000 મીટર ઊંચો પર્વત છે, જે સુરક્ષિત ઉતરાણ માટે યોગ્ય મોટા પ્રમાણમાં સપાટ શિખર ધરાવે છે. શિખર કેવું છે? સપાટ છે, એટલે ત્યાં લેન્ડિંગ કરવામાં આવશે. પર્વતનું નામ યાદ રાખજો, મોન્સ માઉન્ટન. ઊંચાઈ તેની 6000 મીટર એટલે કે 6 કિલોમીટર છે. કિમ્બર્લી પ્રક્રિયાનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? કિમ્બર્લી પ્રક્રિયા, જવાબ આવશે વિવાદિત હીરાના ગેરકાયદેસર વેપારને અટકાવવો. ભારતે વર્ષ 2026 માટે કિમ્બર્લી પ્રોસેસના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. અધ્યક્ષ કોણ બન્યું છે? ભારત. કિમ્બર્લી પ્રોસેસ એ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે કે હીરાના વેચાણમાંથી મળતા નાણાંનો ઉપયોગ સરકાર વિરુદ્ધ સશસ્ત્ર બળવાખોરો દ્વારા યુદ્ધ અથવા હિંસા ફેલાવવા માટે ન કરવામાં આવે. સાન્સા યોંગલે બ્લુ હોલ, જેને ડ્રેગન હોલ પણ કહે છે, જે તાજેતરમાં બનાવવામાં આવ્યું હતું, તે કયા જળ સ્ત્રોતમાં સ્થિત છે? તે દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલું છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે યોંગલે બ્લુ હોલ, સાન્સા યોંગલે બ્લુ હોલ એટલે કે ડ્રેગન હોલ. સ્થાનિક માછીમારો તેને દક્ષિણ ચીન સમુદ્રની આંખ કહે છે. આ છિદ્ર સપાટી પર 130 મીટર પહોળું છે અને તળિયે 36 મીટર પહોળું છે. PM સૂરજ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? PM સૂરજ પોર્ટલ, જવાબ આવશે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. PM સૂરજ એટલે પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન એવં રોજગાર આધારિત જનકલ્યાણ પોર્ટલ. તે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો આલમતી ડેમ કઈ નદી પર સ્થિત છે? આલમતી ડેમ છે તે કૃષ્ણા નદી પર સ્થિત છે. તમે ફોટોમાં જોઈ શકો, આ છે આલમતી ડેમ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ કર્ણાટકના ઉપલા કૃષ્ણા નદી પરના આલમતી
બંધની ઊંચાઈ વધારવાના પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો હતો. અલમતી બંધ કર્ણાટકમાં કૃષ્ણા નદી પર સિંચાઈ, જળવિદ્યુત શક્તિ અને પૂર નિયંત્રણ માટે બનાવવામાં આવ્યો છે. તે 52.5 મીટર ઊંચો અને લગભગ 3.5 કિલોમીટર લાંબો છે. જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલી કઈ સરકારી સંસ્થા દ્વારા વિકસાવવામાં અને અમલમાં મૂકવામાં આવી છે? જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલી. જવાબ આવશે એકાઉન્ટ્સ નિયંત્રક CGA, કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈ લઈએ. નાણાં રાજ્યમંત્રીએ રાજ્યસભાને જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલી વિશે માહિતી આપી. જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલી એજન્સીઓ અને લાભાર્થીઓને ભંડોળ વ્યવસ્થાપન અને ઈ-ચૂકવણી માટે વેબ આધારિત ઓનલાઈન વ્યવહાર પ્લેટફોર્મ છે. જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સિમ્યુલેટેડ ચંદ્ર નિવાસ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ભારતના સૌથી નાના પુરુષ એનાલોગ અવકાશયાત્રી કોણ બન્યા છે? ઉંમરમાં સૌથી નાના છે. જવાબ આવશે આદિત્ય પંડ્યા. આ છે આદિત્ય પંડ્યા. તેઓએ સિમ્યુલેટેડ ચંદ્ર નિવાસ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ભારતનો વિસ્તરતો અવકાશ કાર્યક્રમ યુવા વિદ્યાર્થીઓને અવકાશ સંશોધન પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરણા આપી રહ્યો છે. 17 વર્ષનો વિદ્યાર્થી આદિત્ય પંડ્યા ભારતનો સૌથી નાનો પુરુષ એનાલોગ અવકાશયાત્રી બન્યો છે. તેણે ચંદ્ર જેવી પરિસ્થિતિઓમાં સિમ્યુલેટેડ ચંદ્ર નિવાસસ્થાન મિશન છે તે પૂર્ણ કર્યું છે. સંતોષ ટ્રોફી માટે કઈ ટીમે 79મી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી છે? જવાબ આવશે સર્વિસીસ, એટલે કે આર્મી, એરફોર્સ અને નેવી સર્વિસીસ દ્વારા. સેવાઓએ સંતોષ ટ્રોફી માટે 79મી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી છે. આસામના ધાકુઆખાના સ્ટેડિયમમાં ફાઇનલ રમાઈ હતી. સર્વિસીસે કેરળને 1-0થી ભારે સંઘર્ષપૂર્ણ મેચમાં હરાવ્યું હતું. કપિલસ વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? કપિલસ વન્યજીવન અભયારણ્ય તે ઓડિશા રાજ્યમાં આવેલું છે. હાલમાં ચર્ચામાં રહેલું છે. રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સ્થાયી સમિતિએ 111 કિલોમીટર 6 લેન કેપિટલ રીજન રિંગ રોડ પ્રોજેક્ટ માટે કપિલસ વન્યજીવન અભયારણ્યમાંથી 4.68 હેક્ટર જંગલ જમીનને ડાયવર્ટ કરવાની મંજૂરી આપી છે. એટલે કે તેની અંદરથી 111 કિલોમીટર 6 લેન કેપિટલ રીજન રિંગ રોડ છે તે કાઢવામાં આવશે. ભારતીય વાયુસેનાએ ફેબ્રુઆરી 2026માં કયા દેશ સાથે સંયુક્ત ઇન સિટુ હવાઈ કવાયત હાથ ધરી છે? જવાબ આવશે થાઈલેન્ડ. ભારત અને થાઈલેન્ડ વચ્ચે આ સંયુક્ત ઇન સિટુ હવાઈ કવાયત છે તે હાથ ધરાઈ છે. રોયલ થાઈ વાયુસેના ગ્રીપેન ફાઇટર એરક્રાફ્ટ સાથે ભાગ લઈ રહી છે. કવાયત ભારત થાઈ સંરક્ષણ સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા સિનર્જીને મજબૂત બનાવે છે. વિશ્વ યુનાની દિવસ દર વર્ષે કયા દિવસે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે? વર્લ્ડ યુનાની ડે. જવાબ આવશે 11 ફેબ્રુઆરી, ઓપ્શન એ. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. વિશ્વ યુનાની દિવસ દર વર્ષે 11 ફેબ્રુઆરીએ પ્રખ્યાત ભારતીય યુનાની ચિકિત્સક, વિદ્વાન અને સમાજ સુધારક હકીમ અજમલ ખાનના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, વિશ્વ યુનાની દિવસ છે અને આપણા ભારતીય વ્યક્તિના નામ પરથી તે ઉજવવામાં આવે છે. કોનો જન્મદિવસ છે પૂછવામાં આવે તો હકીમ અજમલ ખાનનો યાદ રાખજો. પ્રાદેશિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે આર્કટિક સેન્ટ્રી નામનું નવું આર્કટિક મિશન કઈ સંસ્થાએ શરૂ કર્યું છે? આર્કટિક સેન્ટ્રી. જવાબ આવશે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન, એટલે કે નાટો. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોનું પૂરું નામ થાય છે. હાલમાં નાટોના 32 સભ્ય દેશો છે અને તેનું મુખ્ય મથક બ્રેસેલ્સ, બેલ્જિયમમાં છે. નાટોની સ્થાપના 1949માં થઈ હતી. ઇડુક્કી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થિત છે? ઇડુક્કી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે તે કેરળ રાજ્યમાં સ્થિત છે. તે કેરળના ઇડુક્કી જિલ્લામાં પેરિયાર નદી પર બનેલ છે. તે કેરળનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે.
કેરળની વાત કરીએ તો કેરળના વર્તમાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે. વર્તમાન રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે અને રાજધાની તિરુવનંતપુરમ છે. બેરોજગાર મહિલાઓ અને ટ્રાન્સ વુમનને માસિક પેન્શન આપવા માટે કઈ રાજ્ય સરકારે સ્ત્રી સુરક્ષા યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે કેરળે શરૂ કરી છે. તમે અહીં કેરળના મુખ્યમંત્રીને પણ જોઈ શકો. કેરળ સરકારે બેરોજગાર મહિલાઓ અને ટ્રાન્સ વુમનને માસિક ₹1000 પેન્શન આપવા માટે સ્ત્રી સુરક્ષા યોજના શરૂ કરી છે. માસિક કેટલા આપવામાં આવશે? 1000. 35 થી 60 વર્ષની વયની મહિલાઓ જે આર્થિક રીતે પછાત છે અને અન્ય કોઈ સામાજિક કલ્યાણ પેન્શન મેળવતી નથી તેઓ આ યોજના માટે પાત્ર છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI વાઇબ્રન્સી રેન્કિંગમાં ભારતનું સ્થાન શું છે? ભારત છે તે 3જા સ્થાને રહ્યું છે. પ્રથમ સ્થાને અમેરિકા છે, બીજા સ્થાને ચીન છે અને 3જા સ્થાને ભારત છે. સ્ટેનફોર્ડ ગ્લોબલ AI ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર ભારતમાં AI કૌશલ્યનો પ્રવેશ સમાન વ્યવસાયોમાં વૈશ્વિક સરેરાશ કરતાં 2.5 ગણો વધારે છે. ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય મહિલા દિવસ જવાબ આવશે 13 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. નેશનલ વુમન્સ ડે. ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ભારતની બુલબુલ તરીકે ઓળખાતી સરોજિની નાયડુની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. કોની જન્મ જયંતિ છે? સરોજિની નાયડુ. તેને ભારતની બુલબુલ કહેવામાં આવે છે. ધારાસભ્યોની હાજરીને ચિહ્નિત કરવા માટે AI સંચાલિત ચહેરા ઓળખ ટેકનોલોજી એટલે કે ફેસ ID ટેકનોલોજીનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ વિધાનસભા કયું રાજ્ય બન્યું છે? એટલે કયા રાજ્યની વિધાનસભા બની છે કે ત્યાં હવે ફેસ ID લગાવવામાં આવ્યું છે હાજરી પૂરવા માટે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ બની ગયું છે પ્રથમ. આ સિસ્ટમ 11 ફેબ્રુઆરી 2026ના રોજ રાજ્ય બજેટ સત્રની શરૂઆતમાં શરૂ કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશ વિશે જોઈએ તો વર્તમાન મુખ્યમંત્રી N ચંદ્રબાબુ નાયડુ છે. રાજ્યપાલ S અબ્દુલ નઝીર છે અને રાજધાની અમરાવતી છે. વિદેશી કૂતરાઓની જાતિઓ પર નિર્ભરતા ઘટાડવા માટે તાજેતરમાં કયા અર્ધલશ્કરી દળે તાંગખુલ હુઈ જેનું બીજું નામ છે આઓફા અને કોમ્બાઈ જાતિઓને સામેલ કરવાની જોગવાઈ બનાવી છે અથવા તો યોજના બનાવી છે? જવાબ આવશે આસામ રાઇફલ્સ AR. આસામ રાઇફલ્સે આ તમે કૂતરો જોઈ શકો છો તેને સેનામાં ભરતી કરવાનો નિર્ણય કર્યો છે કેમ કે તે આપણા દેશનો દેશી કૂતરો છે. ભારતની સૌથી જૂની અર્ધલશ્કરી દળ આસામ રાઇફલ્સ સેવા શ્વાનને તાલીમ આપવા માટે જોરહાટ ખાતે આસામ રાઇફલ ડોગ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. આસામ રાઇફલ ભારતનું સૌથી જૂનું અને પ્રતિષ્ઠિત અર્ધલશ્કરી દળ છે. તેને પૂર્વોત્તરના પ્રહરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપના 1835માં થઈ હતી. મુખ્ય મથક શિલોંગમાં છે અને કયા મંત્રાલય હેઠળ આવે છે? તો જવાબ આવશે ગૃહ મંત્રાલયના અંડરમાં આસામ રાઇફલ્સ આવે છે. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ ટેટ્રાટેનિયમ પાઇકાડે એ શું છે? ટેટ્રાટેનિયમ પાઇકાડે જવાબ આવશે છોડની પ્રજાતિઓ છે. સંશોધકોએ કેરળના ઇડુક્કી જિલ્લાના ઊંચા ઘાસના મેદાનોમાં ટેટ્રાટેનિયમ પાઇકાડે નામની એક નવી વનસ્પતિ પ્રજાતિ શોધી કાઢી છે. તે પશ્ચિમ ઘાટના એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં મળી આવી હતી. લીડ બેંક યોજના કઈ સમિતિની ભલામણો પર રજૂ કરવામાં આવી હતી? લીડ બેંક સ્કીમ LBS જવાબ આવશે નરીમાન સમિતિ ઓપ્શન બી. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે જાહેર ટિપ્પણીઓ માટે લીડ બેંક યોજના માટે સુધારેલી માર્ગદર્શિકાનો મુસદ્દો છે તે જારી કર્યો હતો. ફેબ્રુઆરી 2026માં મિયા અમોર મોટલી કયા દેશના વડાપ્રધાન બન્યા છે? મિયા અમોર મોટલી જવાબ આવશે બાર્બાડોસ દેશના નવા વડાપ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદીએ મિયા અમોર મોટલીને તેમના ઐતિહાસિક સતત 3જા ચૂંટણી વિજય બદલ અભિનંદન આપ્યા છે. તેમના પક્ષ બાર્બાડોસ લેબર પાર્ટીએ 30-0ના જનાદેશ સાથે ગૃહમાં બધી 30 બેઠક છે તે જીતી લીધી છે. 30-30 તેઓ જીત્યા છે. રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે?
રાજાજી નેશનલ પાર્ક જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાનમાં રસ્તાના બાંધકામને મંજૂરી આપી છે. ઉત્તરાખંડ વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીતસિંહ છે. રાજધાની ઉત્તરાખંડમાં બે રાજધાનીઓ છે. એક દેહરાદૂન જે શિયાળુ રાજધાની છે અને બીજી ગેરસેણ જે ઉનાળુ રાજધાની છે. ફેસ ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરનારી ભારતમાં કઈ સંસ્થા પ્રથમ બની છે? ફેસ ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ જવાબ આવશે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ નવી દિલ્હી એમ્સ નવી દિલ્હી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કોના માટે ઉપયોગી છે? તો એસિડ એટેકથી પીડિતો, ગંભીર અકસ્માતમાં ચહેરો ગુમાવનાર વ્યક્તિઓ અથવા જન્મજાત વિકૃતિ ધરાવતા દર્દીઓ માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે. લક્ષદ્વીપ નજીક લેયોગાથિયા સમુદ્રગીરી નામની નવી સ્કોટ લોબસ્ટર પ્રજાતિ કઈ સહકારી પહેલ હેઠળ મળી આવી હતી? જવાબ આવશે ડીપ ઓશન મિશન દ્વારા આને શોધ કરવામાં આવી છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. નામ યાદ રાખજો, લેયોગાથિયા સમુદ્રગીરી. લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં મિનિકોય નજીક સંશોધકોએ લેયોગાથિયા સમુદ્રગીરી નામની સ્કોટ લોબસ્ટરની એક નવી પ્રજાતિ શોધી કાઢી છે. તે સમુદ્રની સપાટીથી 360 મીટર નીચે મળી આવી હતી. ફુટાલા તળાવ જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યું હતું તે કયા રાજ્યમાં સ્થિત છે? ફુટાલા તળાવ મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિત છે. ફુટાલા તળાવ જેને તેલનખેડી તળાવ પણ કહેવામાં આવે છે તે મહારાષ્ટ્રના પશ્ચિમ નાગપુરમાં એક માનવ સર્જિત તળાવ છે. તે 200 વર્ષથી વધુ જૂનું છે અને ભોંસલે રાજવંશના શાસન દરમિયાન 18મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે જે આપણા ગુજરાતના પણ રાજ્યપાલ છે. તેઓને વધારાનો ચાર્જ આપવામાં આવેલો છે અને રાજધાની મુંબઈ છે. આફ્રિકન યુનિયન સમિટ 2026 ક્યાં યોજાઈ હતી? AU સમિટ 2026 તો જવાબ આવશે ઇથોપિયામાં આનું આયોજન થયું હતું. આફ્રિકન યુનિયન સમિટ 2026ની એસેમ્બલીનું 39મું સામાન્ય સત્ર ઇથોપિયાના આદિસ અબાબામાં આફ્રિકન યુનિયન મુખ્યાલય ખાતે યોજાયું હતું. આ સમિટ 14-15 ફેબ્રુઆરી 2026ના રોજ સુરક્ષિત પાણી અને સ્વચ્છતા પ્રણાલીઓની ટકાઉ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ શું છે? હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારત 75મા સ્થાને રહ્યું છે. ઓપ્શન બી. 2025માં 85મા સ્થાનથી 10 સ્થાન ઉપર છે એટલે સારી બાબત કહેવાય. 85મા સ્થાને હતા ત્યાંથી 75મા સ્થાને પહોંચી ગયા છીએ. ભારતીય પાસપોર્ટ 56 દેશોમાં વિઝામુક્ત મુસાફરીની મંજૂરી આપે છે જે ગયા વર્ષના 57મા સ્થાન કરતા એક સ્થાન ઓછું છે. વ્યાપક શહેરી નીતિ અપનાવનાર ભારતમાં કયું રાજ્ય પ્રથમ બન્યું છે? વ્યાપક શહેરી નીતિ અર્બન પોલિસી જવાબ આવશે કેરળ રાજ્ય. કેરળ આગામી 25 વર્ષ માટે વ્યાપક શહેરી નીતિ અપનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલા સફેદ રમટગીધની IUCN સંરક્ષણ સ્થિતિ એ શું છે? જવાબ આવશે ગંભીર રીતે લુપ્તપ્રાય થઈ રહ્યા છે આ ગીધ. કેરળના વન અધિકારીઓએ તાજેતરમાં નિલંબુર નજીક પામડ ખાતે નબળા અને જમીન પર પડેલા એક અત્યંત લુપ્તપ્રાય સફેદ રમટગીધ ને બચાવ્યો હતો. બીજું નામ તેનું છે જીપ્સ બેંગાલેન્સિસ. તમે અહીં ફોટોમાં જોઈ શકો. ખોરમશહર 4 બેલિસ્ટિક મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો તે ઈરાન દેશ દ્વારા વિકસાવવામાં આવી છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. ખોરમશહર 4 બેલિસ્ટિક મિસાઇલ. ઈરાને તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે કે USA સાથે વધતા તણાવ વચ્ચે તેની ખોરમશહર 4 બેલિસ્ટિક મિસાઇલનું નાટકીય ફૂટેજ બહાર પાડ્યું છે. ખોરમશહર 4 જેને ખિબાર મિસાઇલ પણ કહેવામાં આવે છે તે એક મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે. ભારતના કયા પ્રદેશમાં
લેપિડોકેમ્પા સિક્કિમેન્સિસ નામની ડિપ્લુરાની એક નવી પ્રજાતિ મળી આવી છે. તમે ફોટોમાં જોઈ શકો એ છે લેપિડોકેમ્પા સિક્કિમેન્સિસ નવી પ્રજાતિ મળી છે. તેના વિશે જોઈએ તો પૂર્વીય હિમાલયમાંથી આ મળી આવી છે. ભારતના પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણના વૈજ્ઞાનિકોએ પૂર્વીય હિમાલયમાં લેપિડોકેમ્પા સિક્કિમેન્સિસ નામની ડિપ્લુરાની એક નવી પ્રજાતિ શોધી કાઢી છે. આ પ્રજાતિ સિક્કિમના રાવંગલામાંથી મળી આવી હતી. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો તુલબુલ નેવિગેશન બેરેજ પ્રોજેક્ટ કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે? જવાબ આવશે જમ્મુ અને કાશ્મીર. જમ્મુ અને કાશ્મીર સરકાર પંજાબમાં રાવી નદીમાંથી પાણી જમ્મુ પ્રદેશમાં વાળવાનું વિચારી રહી છે. આ પગલું ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિના સ્થગિત થવાની વચ્ચે આવ્યું છે. મિલાન કવાયત માટે વિશાખાપટ્ટનમમાં પહોંચેલ INS તરંગીની મુખ્યત્વે કયા પ્રકારના જહાજ તરીકે વર્ગીકૃત થયેલ છે? મિલાન કવાયતમાં કોણે ભાગ લીધો? તો INS તરંગીનીએ લીધો. જવાબ આવશે સેલ ટ્રેનિંગ શિપ છે. શું છે? સેલ ટ્રેનિંગ શિપ. ફેબ્રુઆરી 2026માં આ મિલાન કવાયતનું આયોજન થયું. સેલ ટ્રેનિંગ શિપ તરંગીની 18 ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ અને મિલાન કવાયત માટે વિશાખાપટ્ટનમ પહોંચ્યું હતું. INS તરંગીની ભારતીય નૌકાદળનું પ્રથમ સેલ ટ્રેનિંગ શિપ છે. પૂછવામાં આવે પ્રથમ કયું છે? તો INS તરંગીની. શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટ જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો હતો તે કઈ નદી પર સ્થિત છે? શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટ તે રાવી નદી ઉપર સ્થિત છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. ભારત શાહપુર કાંડી ડેમ પૂર્ણ કરીને રાવી નદીના વધારાના પાણીને પાકિસ્તાનમાં વહેતા અટકાવવાની યોજના ધરાવે છે. શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીર પંજાબ સરહદ નજીક પંજાબના પઠાણકોટ જિલ્લામાં રાવી નદી પર સ્થિત છે. ભારતમાં પહેલીવાર કઈ રાજ્ય સરકારે ભરતીના પૂરને રાજ્ય વિશિષ્ટ આપત્તિ તરીકે જાહેર કર્યું છે? રાજ્યની વિશિષ્ટ આપત્તિ તરીકે જાહેર કરવામાં આવ્યું છે પૂરને. તો જવાબ આવશે કેરળ. અને ભારતનું આ પ્રથમ રાજ્ય બની ગયું છે. કેરળ સરકારે ભારતમાં પહેલીવાર ભરતીના પૂરને રાજ્ય વિશિષ્ટ આપત્તિ તરીકે જાહેર કર્યું છે. ભરતીના પૂર જેને સની ડે ફ્લડિંગ, કિંગ ટાઇડ ફ્લડિંગ અથવા ન્યુસન્સ ફ્લડિંગ પણ કહેવાય છે. તે નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં કામચલાઉ પૂર છે. ખોવાયેલું શહેર ચારક્સ સ્પાસિનોવ કયા દેશના રણમાં મળી આવ્યું છે? ચારક્સ સ્પાસિનોવ એક શહેર હતું જૂના જમાનામાં અને તે ખોવાઈ ગયું હતું, મળતું ન હતું. ક્યાંથી મળી આવ્યું છે? તો ઈરાકમાં મળી આવ્યું છે. તેના વિશે માહિતી પણ જોઈએ. ઈરાકના રણમાં ખોવાયેલું શહેર ચારક્સ સ્પાસિનોવ મળી આવ્યું છે. તે ઈરાક ઈરાન સરહદ નજીક ટાઇગ્રીસ અને ચોઆસ્પેસ નદીના સંગમ બિંદુ પર સ્થિત એક પ્રાચીન બંદર શહેર હતું. તેની સ્થાપના 324 પહેલા સામાન્ય યુગમાં હેલેનિસ્ટિક સમયગાળા દરમિયાન અલેક્ઝાન્ડર ધ ગ્રેટ દ્વારા કરવામાં આવી હતી. સિકંદર જેને આપણે કહીએ છીએ અલેક્ઝાન્ડર ધ ગ્રેટ. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ વિક્ટોરિયા તળાવ કયા ખંડનું સૌથી મોટું તળાવ છે? વિક્ટોરિયા લેક. જવાબ આવશે આફ્રિકા ખંડનું સૌથી મોટું તળાવ છે. તમે ફોટોમાં જોઈ શકો. એક તરફ કેન્યા છે, યુગાન્ડા છે અને તાંઝાનિયા છે, એની વચ્ચે આવેલું છે, અને રવાન્ડા પણ છે બાજુમાં, પરંતુ તેની વચ્ચે આવેલું છે લેક વિક્ટોરિયા. વિક્ટોરિયા તળાવનું પાણી ગંભીર પર્યાવરણીય નુકસાનને કારણે લીલું થઈ ગયું છે. મુખ્યત્વે શેવાળના ફૂલોથી તે લીલા કલરનું થઈ ગયું છે. વિક્ટોરિયા તળાવ આફ્રિકાનું સૌથી મોટું તળાવ છે. તે મુખ્યત્વે તાંઝાનિયા, યુગાન્ડામાં આવેલું છે અને કેન્યાની સરહદ પણ ધરાવે છે. કયા રાજ્યમાં આલ્ફિયસ મધુસૂદનાઈ નામની નવી પિસ્તોલ ઝીંગા પ્રજાતિ મળી આવી છે? ફોટોમાં જોઈ શકો તમે. આલ્ફેઇસ મધુસૂદનાઈ. જવાબ આવશે કેરળ રાજ્યમાંથી આ મળી આવી છે. ઓપ્શન એ કેરળ. સંશોધકોએ કેરળના કોચી બેકવોટર્સમાં આલ્ફિયસ મધુસૂદનાઈ નામની નવી પિસ્તોલ ઝીંગા પ્રજાતિ શોધી કાઢી છે. પિસ્તોલ ઝીંગાને સ્પેનિંગ ઝીંગા પણ કહેવામાં આવે છે. તે આલ્ફિડે પરિવારના છે.
ભારતની પ્રથમ સરકાર સમર્થિત રાષ્ટ્રીય બાયોબેંક ફોર લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર્સ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? જવાબ આવશે આપણા ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે અને આ ફર્સ્ટ નેશનલ બાયોબેંક છે એ પણ યાદ રાખજો. ભારતની પ્રથમ સરકાર સમર્થિત રાષ્ટ્રીય બાયોબેંક ફોર લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર ફેબ્રુઆરી 2026માં ગુજરાતના અમદાવાદમાં ફાઉન્ડેશન ફોર રિસર્ચ ઇન જીનેટિક્સ એન્ડ એન્ડોક્રિનોલોજી ખાતે શરૂ કરવામાં આવી હતી. કયું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ ULPIN એટલે કે ભૂ આધાર સિસ્ટમ લાગુ કરનાર ભારતનું 29મું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે દિલ્હી બની ગયું છે. તેના વિશે જોઈએ. તેને ભૂ આધાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ જમીન માલિકના રેકોર્ડ સુનિશ્ચિત કરવાનો અને જમીન વિવાદો ઘટાડવાનો છે. UNPIN 2021માં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ બધા જ રાજ્યોમાં તે શરૂ થઈ ચૂક્યું છે. હવે દિલ્હીમાં પણ થઈ ગયું છે. લખપતિ દીદી પહેલ કયા મંત્રાલય સાથે સંકળાયેલી છે? જવાબ આવશે ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે સંકળાયેલું છે લખપતિ દીદી પહેલ. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ માર્ચ 2029 સુધીમાં 6 કરોડ લખપતિ દીદીઓના સુધારેલા લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ઝડપી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ક્યાં સુધીમાં? 2029 સુધીમાં. કેટલી મહિલાઓ? તો 6 કરોડ લખપતિ દીદી બનાવવામાં આવશે. લખપતિ દીદી એક સ્વસહાય જૂથ છે જે વાર્ષિક ઘરગથ્થુ આવક ₹1 લાખ કે તેથી વધુ કમાય છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ગલથિયા બાલાસુબ્રમણ્યમની એ શું છે? તો જવાબ આવશે કરચલાની એક નવી પ્રજાતિ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો ગલથિયા બાલાસુબ્રમણ્યની. લક્ષદ્વીપ ટાપુઓમાં અગાટ્ટીના કોરલ રીફમાંથી સંશોધકોએ ગેલાથિયા બાલાસુબ્રમણ્યાની નામની એક નવી નાની કરચલાની પ્રજાતિ છે તે શોધી કાઢી છે. એક્સોપ્લેનેટ સેટેલાઇટનું વર્ણન કરવું એ કઈ અવકાશ એજન્સીનું મિશન છે? જવાબ આવશે યુરોપિયન સ્પેસ એજન્સી ESA યુરોપિયન સ્પેસ એજન્સી. યુરોપિયન સ્પેસ એજન્સીના પાત્રા લેખક એક્સોપ્લેનેટ સેટેલાઇટ એ નજીકના તારાની આસપાસ 4 ગ્રહોની સિસ્ટમ શોધી કાઢી છે. અવલોકન દર્શાવે છે કે આ સિસ્ટમનો સૌથી બહારનો ગ્રહ પ્રકૃતિમાં નાનો અને ખડકાળ છે.